સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની સૂચનાને લઈ અને નાયબ પોલીસ કમિશનર શૈફાલી બારવાલની એલસીબીની ટીમ નાસ્તા ફરતા આરોપીઓની ઝડપી પાડવા તપાસમાં હતી ત્યારે એએસઆઈ રોહિતસિંહ એકો વિજયદાન અને અપકો વિજયભાઈની ટીમ ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓની તપાસ કરી રહ્યા હતા તે સમયે અપકો જયેશભાઈને મળેલી બાતમીના આધારે પાલ પોલીસ મથકમાં, અડાજણ પોલીસ મથકમાં અને ડિંડોલી પોલીસ મથકમાં ખંડણી, મારામારી તથા હત્યા પ્રયાસના ગુનામાં સંડોવાયેલા આરોપી એવા ચિરાગ રેવાભાઈ મેરને ભાવનગર જિલ્લાના પરવાળા ગામ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ કમિશનર સર, સુરત શહેરની સૂચના અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થતા જે નાગરિકોની સાથે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ બને તો એફઆઈઆર રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત અધિક પોલીસ કમિશનર સર, સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર સર, ઝોન 7 ની સૂચના અનુસાર પાલ પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદી વૈભવ અજીત કુમાર દેસાઈના સાથે ચાલુ વર્ષે 2 જાન્યુઆરીની રોજ એક ઘટના બનેલ હતી જેમાં ચિરાગ ભરવાડ ઉર્ફ ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા, વિકી કુડાળા વગેરે મળીને જે ફરિયાદી છે એમને પોતાના મોબાઈલમાં એમના મોર ફોટા અન્ય સ્ત્રીઓ સાથેના બતાડી અને ધાક ધમકી આપી સમાજમાં તેમની ઇજ્જત નહીં રહે એવી ધમકી આપી વિવિધ પ્રકારે એમને પાસેથી 15 લાખ રૂપિયાની માંગણી કરેલ અને એ જ સમયે તેમની પાસેથી જે વ્હીકલ હતું એમાંથી 3 લાખ રૂપિયા જેટલી કેશ રકમ પડાવી લીધેલ હતી। આ અંગે માર્ચ મહિનામાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6), 115(2), 352, 351(3) અને 61(2)(3)(5) મુજબનો ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ આ કામના જે આરોપીઓ છે તેમની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ડીસીપી ઝોન 7 સાહેબની એલસીબીની ટીમ તથા અલગ અલગ પોલીસ સ્ટેશનોની સાથે બનાવેલી ઝોન 7ની સંયુક્ત ટીમ 2 પીએસઆઈ અને અન્ય એલસીબી સ્ટાફ મળીને આ સંયુક્ત ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે રીટો ગુનેગાર આરોપી છે ચિરાગ ભરવાડ તેને શોધી કાઢેલ છે। ગતરોજ ભાવનગરમાંથી તેને શોધીને અત્રે લાવતા તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। આરોપીની વિગત જોઈએ તો આ આરોપી અગાઉ ગુજસી ટોકમાં તેની વિરુદ્ધ ગુજસી ટોક દાખલ થઈ ચૂકેલ છે। કુલ 25 થી વધારે ગુના સુરત શહેરની અંદર આ આરોપીની વિરુદ્ધ દાખલ થયેલા છે અને હાલ તેના 1 દિવસના રિમાન્ડ મેળવીને પાલ પોલીસ સ્ટેશન દ્વારા ગુનાની તપાસ કરવામાં આવી રહી છે। ઘણા બધા પોલીસ સ્ટેશનની અંદર એના ગુના દાખલ છે અને સદર આરોપી ગુજસી ટોકમાં જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર 37/2024 નંબરનો જે ગુનો હતો એની અંદર 1 વર્ષ ગુજસી ટોક દાખલ છે તેમાં જેલમાં રહીને આવેલ છે। ત્યારબાદ હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા પછી થોડો સમય શાંત રહ્યા પછી ફરીથી પોતાની પ્રવૃત્તિ ચાલુ કરેલ જેથી પાલ, અડાજણ, વરાછા પોલીસ સ્ટેશનની અંદર એની વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે અને અગાઉના જે ગુનાઓ છે એમાં પણ જોઈએ તો 20 થી વધુ ગુના તો તે સમયે પણ હતા જે ગુજસી ટોકના કામે ધ્યાને લેવામાં આવેલા। ભાવનગરથી દેશ છોડવાની તૈયારી હતી એવું આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે।